નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો Y9 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શંખેશ્વર તાલુકાના નાનીકુંવર ગામ ખાતે પીવાના પાણીની પારાયણ. સેવાભાવી સંસ્થા આવી પીવાનું પાણી લઈને બહાર. જનમંગલમ સેવા શંખેશ્વર અને શ્રી એચ.બી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા. ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 માર્ચના રોજ નર્મદા જિલ્લામાં આવનાર છે, જેને લઈ એઆઈસીસી સેક્રેટરી અને પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે મીટિંગ યોજાઈ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો Y9 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં આગામી સમયમાં શિવજી સવારી યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે વિવિધ જગ્યાએ યાત્રા કાઢવામાં આવશે. ત્યારે આજે પોલીસ ભવન ખાતે ડીસીપી લીના પાટીલ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી છે, જેમાં તમામ પ્રકારની પોલીસ તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વધુ માહિતી ડીસીપી લીના પાટીલ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, Y9 ન્યૂઝ, વડોદરા. નેક્સ્ટ 8મી તારીખે 8મી માર્ચના દિવસે શિવરાત્રિના દિવસે વડોદરા શહેર ખાતે શિવજી કી સવારીનો ખૂબ જ મોટા લેવલ પર એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં શિવજી કી સવારીની પ્રોસેશન નીકળે છે અને આ જે પ્રોસેશન છે એ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ નીકળીને કૈલાસપુરી સુધી પહોંચે છે. આ દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની. આ જે બંદોબસ્ત છે એ બપોરે શરૂ થશે અને રાતના મોડે સુધી આ બંદોબસ્ત ચાલતો હોય છે, જેમાં વડોદરા શહેરના એડિશનલ સીપી, 5 ડીસીપી અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ 5 એસઆરપીની કંપની અને 700 જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે. અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે. સાથે સાથે ધાબા પોઈન્ટ ચેકિંગ, ડીપ પોઈન્ટ ચેકિંગ અને જેટલા પણ ટ્રબલ મોંગર્સ છે, અસામાજિક તત્વો છે, એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે. એસઆરપીની કંપની અમારા તરફથી અને હોમગાર્ડ્સ માંગવામાં આવેલી છે. હમણાં નવાપુરામાં પથ્થરમારોની ઘટના બની છે અને એના નજીકથી આપણે શિવજીની સવારે નીકળવાની છે, કોઈ ખાસ બંદોબસ્ત અત્યારેથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેં કીધું એ પ્રમાણે અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતા હશે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે આ કોઈ પણ આ પ્રકારનો મેસેજ કે એવો પાસ થતો હોય અને પોલીસ દ્વારા ઓલરેડી ડીપ પોઈન્ટ્સ અને ઇન્ટરનલ પોઈન્ટ્સ રાખવામાં આવશે, જેથી આવી પ્રકારની કોઈ પણ સંભાવનાઓને એ કરી શકે. ડ્રોન તરફથી આ જે પણ વિસ્તાર છે એની અંદર જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને આ જ્યારે યાત્રાઓથી નીકળતી હોય છે દરમિયાન ચોર ચુકાટા બહુ એક્ટિવ રહેતા હોય છે. એની માટે સ્પેશિયલ જેમ કે હિસ્ટ્રી એવું કંઈક આવવામાં આવશે, કારણ કે ઘણી બધી ફરિયાદ ફોલ્સ સ્ટોરીની બધી નોંધાતી હોય છે. અમારા તરફથી જે સિવિલમાં પોલીસ હશે એ લોકોની વચ્ચે ફરતી હશે અને શી ટીમ પણ અમારી સતત જે આખું પ્રોસેશન હોય છે એમાં રહેતી હોય છે. અમે બધાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પર્સનલ બિલોંગિંગ્સનું ધ્યાન રાખે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. આવા સમયે અમારે જોયેલું છે કે કદાચ આ રીતનો બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં નથી આવતો અને પછી પાછળથી જે ફરિયાદ આવતી હોય છે જો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તો અમારી ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની ટીમ દ્વારા એના ઉપર તુરંત એક્શન લેવામાં આવશે. કેટલા લાખ પબ્લિક આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ? 2 લાખ જેટલું. શ્યોરલી બોડી વોર્ન કેમેરા છે, હેલ્મેટ, લાઠી અને બ્રેથ એનાલાઇઝર પણ અમે અમુક ટ્રાફિક પોઈન્ટ ઉપર રાખતા હોઈએ છીએ. પણ આપે કીધું એ પ્રમાણે બોડી વોર્ન કેમેરાનો મેક્સિમમ યુઝ કરવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ડ્યુરિંગ પ્રોસેશન ધ્યાનમાં આવે તો એનો ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરીને અમે લોકો આગળ વધીશું. હોસ્પિટલો સાથે કોઈ ચર્ચા થઈ છે, કારણ કે ઘણી વખત એવા બનાવો બનતા હોય
ગયા વર્ષે જ બનેલો, એક વ્યક્તિને એટેક આવી ગયેલો, ક્યાંક એવી કોઈ વ્યવસ્થા પોલીસ અને એમનું આપનું જે સજેશન છે મને યોગ્ય લાગે છે. આમ પણ અમે લોકો જ્યારે આવા બંદોબસ્ત હોય છે ત્યારે મેડિકલની ટીમને અવેર કરતા હોઈએ છીએ અને એ લોકો પોઈન્ટ લગાવતા હોય છે, પણ હવે ડ્યુરિંગ પ્રોસેશન પણ અમે આ વસ્તુનું તકેદારી રાખીશું. ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. ગઈકાલે રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે ખેડાથી વડોદરા દેવુસિંહને વધાવવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો વડોદરા એરપોર્ટ પર ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેમાં વડોદરાના કાઉન્સિલર વોર્ડ નંબર 12ના મનીષ પગારે પણ સ્વાગત કર્યું હતું. સાથે કાર્યકર્તાઓએ પણ પોતાના નેતાનું સ્વાગત કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના મંત્રી દેવુસિંહ ચૌહાણને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જે રીતના એમને વિશ્વાસ મૂકીને તેઓને ટિકિટ આપી છે તે એક તક તેનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા પરમ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, પરમ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપરાંત શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે મારા જેવા ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરતા એક કાર્યકર્તાને ફરીથી લોકસભામાં ઉમેદવાર બનવાની તક આપી છે. હું એવું માનું છું કે બદલતા સમયની સાથે દેશમાં જ્યારે સૌનો સાથ, સૌના વિકાસની રાજનીતિ ચાલી રહી છે અને કોઈ પણ દેશના ઇતિહાસમાં આવો સુવર્ણ અવસર ક્યારેય આવતો નથી. એવું 10 વર્ષથી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે બદલાવનું કામ થયું છે, જે પરિવર્તનનું કામ થયું છે, જે વિકાસનું કામ થયું છે, અને તે જ ગતિથી આવનારા વર્ષોમાં વધુ ઝડપથી દેશને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવવાની દિશામાં આદરણીય મોદી સાહેબની ટીમ કામ કરી રહી છે. ત્યારે આ તક મળવી એ ખૂબ ભાગ્યની વાત છે. હું સૌનો આભાર માનું છું અને વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો, કદાચ હું પ્રતિક હઈશ, મારો ફેસ દેખાતો હશે, પણ પ્રતિનિધિ તરીકે એ સૌનો વિશ્વાસ અને શ્રદ્ધા મારા એક નિમિત્ત તરીકે આદરણીય મોદી સાહેબે મને બનાવે છે. ત્યારે ફરીથી તેઓના આશીર્વાદ લેવા માટે અને એમની શ્રદ્ધા અને આશાને પૂરી કરવા માટે હું કામ કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રામ વ્યાયામ શાળા તરફથી આયોજિત સ્વરરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ વડોદરાના સમતા રોડ પાસે આવેલા અંકુર એપાર્ટમેન્ટ પાસે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રામ શાળા તરફથી આયોજિત સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો. અલગ અલગ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ગોત્રી મેડિકલ કોલેજના મયુર અડાલજા ડીન તેમજ ડોક્ટર સુનિલ નાયક, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હિતેશ રાઠોડ, સહયોગ તથા લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દિલીપ નેપાલી, સંકેત નેપાલી, દીપ જોશી હાજર રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજ રોજ લક્ષ્મીનગર ખાતે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી મેડિકલ કોલેજના સહયોગથી આજરોજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે ડીન ગોત્રી મેડિકલ કોલેજ, ઓફિસ સિટિંગ ડીન સોનેલ નાયક તેમજ ડૉક્ટર હિતેશ રાઠોડ સાથે અનેકો ડૉક્ટર અને બીજી એમની ટીમ સાથે આજે અહીંયા આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો એવી રીતે બધા જ લોકોને આજથી દર બુધવારે 11 થી 2 અહીંયા એક સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને બધી જ પ્રકારની દવાઓનો જે પણ રોગ છે એની બધી જ દવાઓ અહીંયા આપવામાં આવશે એવું આજ રોજ આ કેમ્પમાં અમે શરૂઆત કરી છે. આજ રોજ અહીં લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ
અને દિલીપભાઈ નેપાળી અને અમારે GMRS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તથા તેના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં જે દર બુધવારે એક ઓપીડી શરૂ કરવામાં આવી છે, એનાથી જે આ એરિયામાં રહેતા બધા જ નાગરિકોને, બધા જ દર્દીઓને એક સારી સગવડ મળી રહેશે. કારણ ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે મોટી ઉંમરના કારણે કે કામકાજના વ્યસ્તતાના કારણે જે લોકો નિયમિત બ્લડ પ્રેશર માટે, ડાયાબિટીસ માટે, ઇવન બહેનોને જે નાની મોટી તકલીફ હોય છે, એનિમિયા, લોહીની ઉણપ હોય છે, એનિમિયા હોય છે, ઇવન એન્ટીનેટલ ચેકઅપ માટે પણ અમે અહીંથી લેડી મેડિકલ ઓફિસર રાખ્યા છે. તો એ બધા દર્દીઓને અહીં જ ઘરે બેઠા એક તો એમના સ્વાસ્થ્યની ચકાસણી થઈ જાય, એમની નાની મોટી બીમારીઓની ટ્રીટમેન્ટ થઈ જાય. અહીં બધી જ દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે. સરકાર પુષ્કળ એના માટે પ્રયત્ન કરે છે, પૈસા પણ પુષ્કળ ખર્ચે છે અને દર્દીઓને ઘણી બધી વસ્તુની જાણકારી નથી હોતી, તો એ બધાની જાણકારી પણ મળશે. જેમ કે રસીકરણનું છે, બહેનોને ડિલિવરીને એન્ટીનેટલ ચેકઅપ છે, ઇવન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને નાની મોટી શરદી, ખાંસીને, તાવને એ બધી બીમારીઓની પણ એમને માર્ગદર્શન મળી રહેશે તથા એમને ઘેર બેઠા જ એમની સારવાર મળી રહેશે. એક આ ઉત્તમ ઉદ્દેશના કારણે અમે આજે અહીંયા એક ઓપીડી, કોમ્યુનિટી ઓપીડીનું એક આયોજન કરેલું છે. તો બધા એનો લાભ લેશે એવી અમને આશા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્યના સરકારી કર્મચારીઓનો વિરોધ. પેનડાઉન, ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનું શટડાઉન. નવી પેન્શન સ્કીમ બંધ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માંગ. સરકારી કર્મચારીઓ કામથી રહેશે અળગા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો કરશે મતદાન. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત મહામતદાનનું આયોજન. તમામ શિક્ષકો પોતાના હકની લડાઈમાં મતદાન કરી રહ્યા છે. મતદાનનો સમય સવારે 8થી સાંજે 6 કલાકે. મતદાન સ્થળ ઝોન 1 મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ફતેગંજ. મતદાન સ્થળ ઝોન 2 સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા સવાદ પાટણ. મતદાન સ્થળ ઝોન 3 કુબેરેશ્વર પ્રાથમિક શાળા માંજલપુર. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. આજે આપણે તમામ જે સરકારી કર્મચારીઓ છે વિરોધ કરી રહ્યા છે. પેન ડાઉન, શટડાઉન અને ઓનલાઈન કામગીરીનું પણ એ કરી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. શું કહેશો? અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે. સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજના દિવસે પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની સાથે સાથે મહામતદાન પણ કરવા જઈ રહ્યા છીએ. આનું એક જ રીઝન છે કે સરકાર શ્રી જોડે અગાઉ ઘણી બધી મિટિંગો થઈ, પણ મિટિંગોના અંતે પણ અમને પ્રોમિસ કરવામાં આવેલો કે દાખલા તરીકે ઓલ્ડ પેન્શન યોજના, તો એ અમારો પ્રાણ પ્રશ્ન છે. આજ દિન સુધી એનો કોઈપણ પ્રકારનો નિવેડો આવેલ નથી. તો આ ઓલ્ડ પેન્શન યોજના સહિત 11 થી 12 પ્રશ્નો પણ અમારા એવા સળગતા છે કે 7મા પગાર તરીકેના નાણાં પણ હજી અમને મળ્યા નથી. તો આ બધા જ પ્રશ્નોના લીધે આજે અમે મહામતદાન કરી સરકારને એક મેસેજ આપવા માગીએ છીએ કે સરકાર હવે જાગે અને જો આ 9 તારીખ પહેલાં આનો કોઈપણ પ્રકારનો નિવેડો નહીં આવે તો 9 તારીખે અમે મહાપંચાયત ગાંધીનગર મુકામે બોલાવેલી છે અને આ મહાપંચાયતની અંદર સમગ્ર ગુજરાતમાંથી 5 લાખ જેટલા કર્મચારીઓ ત્યાં જઈ અને અમે દેખાડો કરવાના છીએ અને કોઈપણ રીતે અમારો આ પ્રશ્નો ઓલ્ડ પેન્શન યોજના જે અમારી એક પ્રાણસમો પ્રશ્ન છે, કારણ કે આજના જમાનાની અંદર આ જે ન્યૂ પેન્શન યોજના છે એમાં તમે જોવા જાઓ તો 3500 થી 3000 જેટલું પેન્શન બંધાય છે અને આજની મોંઘવારી રીતે જોવા જઈએ તો એક 3500 રૂપિયામાં તેલનો ડબ્બો પણ નથી આવતો. એટલે અમારી સરકારને વિનંતી છે અને અમને વિશ્વાસ પણ છે આ સંવેદનશીલ સરકાર ઉપર કે અમારી આ મહામતદાનથી જાગશે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના માંજલપુર વિધાનસભાના નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારી શક્તિ એટલે કે બાળકીનો જન્મ થાય, આંગણવાડીમાં દીકરીઓ જાય, ત્યારબાદ બાળકીઓ અભ્યાસ માટે શાળા કોલેજમાં જાય, તે તમામ તબક્કામાં દીકરીઓની ચિંતા કરીને વિવિધ યોજનાઓ થકી દીકરીઓને પ્રોત્સાહિત કરી છે.
સાથે સાથે ગ્રામીણ મહિલાઓ માટે રાંધણ ગેસની સુવિધાઓ ઉપરાંત તેઓને રોજગાર મળી રહે તેઓના આરોગ્યની ચિંતા કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સાથે જ મહિલા ખેલાડીઓ માટે મહિલાઓને નાના ઉદ્યોગો માટે લોન સબસિડીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે આગામી 8મી માર્ચને વિશ્વ મહિલા દિવસને ધ્યાનમાં રાખીને નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહિલા લાભાર્થીઓને સહાય તથા મહિલા દિવસે દેશની 10 કરોડ મહિલાઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમને લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના મેયર ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, મહિલા કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર પિંકીબેન સોનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના નારી શક્તિ વંદના સમાપન કાર્યક્રમમાં આજે અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી સંસદના પ્રથમ સત્રમાં પ્રથમ દિવસે જ એમના પ્રથમ વક્તવ્યમાં નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યો, જે સર્વસંમતિથી વર્ષોની પ્રતીક્ષા બાદ પ્રથમવાર સર્વસંમતિથી પસાર પણ થયો અને એનો સ્વીકાર પણ કરવામાં આવ્યો, જેથી કરીને હવેથી નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકશે. અને આ માટે રજૂઆત કરતા સમયે આદરણીય વડાપ્રધાનશ્રીએ એમ પણ કહ્યું કે આ અને આના જેવા અનેક કાર્યક્રમો માટે ઈશ્વરે મને પસંદ કર્યો છે, એ માટે હું મારે પોતાની જાતને હું સૌભાગ્યશાળી માનું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષોથી તેમના લોકસેવાના દિશામાં સેવાની શરૂઆતથી જ નારી શક્તિ માટે કંઈક કરવું એને નારી શક્તિને કેન્દ્રમાં રાખી અને પોતાના કર્મશિલ્પની રચના કરી છે, એમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે આપણે જોઈએ તો દરેક ક્ષેત્ર પછી એ બાળકી જન્મે છે ત્યાંથી લઈ અને બહેન હોય, દીકરી હોય, માતા હોય, એના દરેક ક્ષેત્રની ચિંતા આદરણીય વડાપ્રધાનશ્રીએ કરી છે. પછી એ શિક્ષણ હોય, એના લગ્નનો સમય હોય, શિક્ષણ માટે પોતાના ઘરેથી શાળાએ સુધી જવા માટે એને તકલીફ ના પડે એ માટે સરસ્વતી સાયકલ યોજના હોય કે પછી વિવિધ રીતે કોઈને કોઈ રીતે દરેક ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા બહેન દીકરીઓ માટે જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે માટે સમગ્ર દેશની નારી શક્તિ એમની ખૂબ ખૂબ આભારી છે. અને આજે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં વિવિધ સ્થળે મોટી સંખ્યામાં બહેન દીકરીઓ અને માતાઓ એકત્ર થઈ છે. આદરણીય વડાપ્રધાનશ્રીને પોતાના હૃદયથી ઉર્મિઓ સમૃદ્ધ આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા. ત્યારે વડોદરા શહેરની સૌ નારી શક્તિ પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે અને તેમના દ્વારા નારી શક્તિને કેન્દ્રમાં રાખી અને જે પણ કાર્યો થયા છે એ માટે નારી શક્તિ હૃદયપૂર્વક એમને અઢળક આશીર્વાદ આપે છે, જેથી કરીને આગામી સમયમાં ફરી એકવાર આદરણીય વડાપ્રધાનશ્રી દેશનું સુકાન સંભાળે અને ત્યારે સમગ્ર દેશના અડધા નાગરિકો, અડધી વસ્તી 50% જે નારી શક્તિ છે, આ અડધી વસ્તી પણ સમગ્ર દેશના નાગરિકોની સાથે કદમથી કદમ મિલાવી અને આદરણીય વડાપ્રધાનશ્રીની સાથે છે. કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લગભગ ભારતમાં 10 કરોડથી વધારે મહિલાઓ સાથે જ્યારે સંવાદ કરવાના છે, ત્યારે એવું કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલનું કામ જે થઈ રહ્યું છે ભારત સરકારમાં, છેવાડાના લોકો માટે, છેવાડા લોકોની દીકરીઓ માટે, મહિલાઓ માટે, મહિલાઓની આત્મનિર્ભરતા માટે પ્રધાનમંત્રી હર હંમેશ ચિંતિત રહે છે. અને આજે જ્યારે એ 10 કરોડથી વધારે લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કરવાના છે, તો આ નારી વંદનનો એક ઉત્સવ કહેવાય. વિશ્વ મહિલા દિન જ્યારે નજીક છે અને આજે ગર્વનો દિવસ છે કે યોજનાઓ અમલમાં મુકાઈ તો છે પણ સાથે જમીન સુધી ઉતારી છે અને એના લાભ જે લોકોએ લીધા છે એ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે અને એમના મોઢે એમના લીધેલા લાભોની આજે જ્યારે અમે વાર્તાલાપ સાંભળીએ છીએ કે એ લોકોનું જીવન કેટલું આત્મનિર્ભર બન્યું છે, સમાજને સશક્ત બનાવવા માટે મહિલાઓને સશક્ત બનાવી
આત્મનિર્ભર બનાવવી ખૂબ જ જરૂરી છે અને એ કામ પ્રધાનમંત્રીએ ખૂબ જ સરસ રીતે કર્યું છે. સુકન્યા સમૃદ્ધિ જ્યારે દીકરી જન્મે ત્યારથી સુકન્યા સમૃદ્ધિથી માંડી અને વિધવા સહાય સુધીની યોજનાઓ સિવાય પુનઃ લગ્ન એવું કહેવાય ને ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના જ્યારે સમાજમાં કોઈ બી દીકરી નાની ઉંમરે વિધવા થાય છે અને એને ફરીથી પોતાનું જીવન સારી રીતે સમાજમાં વિતાવવું છે તો ફરીથી પુનઃ લગ્ન કરીને એ પોતાનું જીવન વિતાવી શકે. આવી રીતે સમાજમાં સ્ત્રી કઈ રીતે સન્માન સાથે જીવી શકે, એક સશક્ત સમાજનું નિર્માણ થઈ શકે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ ચિંતિત રહ્યા છે અને આજે એના જ નિમિત્તે શક્તિવંદન કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓ સાથે સંવાદ છે અને અમે બધા અહીંયા એમાં ઉપસ્થિત છે તો એ અમારા માટે ખૂબ જ સ્ત્રી તરીકે ગર્વની વાત છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. એસઓજી વડોદરા ગ્રામ્ય દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી એક્સપ્લોઝિવ મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી કુલ 3 ઇસમો વિરુદ્ધ ડેસર પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9B 1B મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. આધ્યાત્મિક વૈજ્ઞાનિક ગાર્ગી રાજુભાઈ ઠક્કરના અનોખા લગ્ન યોજાયા. હાથમાં મહેંદી પણ સાંસ્કૃતિક અને પર્યાવરણના થીમ પર મૂકી અનોખો સંદેશ આપ્યો. ધરતી માતા અને પર્યાવરણની જાળવણીના થીમ પર વિશ્વામિત્રી નદીના ઉદ્ગમ સ્થાન પાવાગઢથી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ આવી સ્ટેજ પર સુંદર કૃતિઓ રજૂ કરી પર્યાવરણનો સંદેશો આપ્યો. પરમ પૂજ્ય ગોસ્વામી વૈષ્ણવાચાર્ય પંકજકુમાર પદ્મશ્રી ડૉક્ટર મુનિ મહેતા, કરુષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ટિમ્બડિયા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ, વરિષ્ઠ પત્રકાર મનીષ જોશી સહિત સેંકડો વહુ વિશ્વામિત્રી અભિયાનના કાર્યકર્તાઓ જોડાયા. ભોજનમાં પણ નેચરલ સાત્વિક ભોજનના સ્ટોલ લાગ્યા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા વહુ વિશ્વામિત્રી અભિયાનના અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ખૂબ જ સુંદર આધ્યાત્મિક વાતાવરણમાં વોચમેન ઓફ ઇન્ડિયાથી જાણીતા અને વહુ વિશ્વામિત્રી અભિયાનના રાજુભાઈ ઠક્કરની દીકરી ગાર્ગીએ આજે લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા સંસ્કૃતિ પર્યાવરણ જાળવણી અને વહુ વિશ્વામિત્રીના પતિ આશીષ અને ઉપસ્થિત જાનૈયાઓ તથા મહેમાનોને પર્યાવરણ અને પ્રકૃતિ તથા સંસ્કૃતિની જાળવણીની પ્રતિજ્ઞા લેવડાવી હતી. દરમિયાનમાં વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પંકજકુમાર તથા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ટિમ્બડિયા તથા પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણીએ યોગ અને પર્યાવરણનો સંદેશો આપ્યો હતો. કરો યોગ અને રહો નિરોગી તેમજ વિશ્વામિત્રી વિજયભવના નારા બોલાવી લગ્નના સમારંભને પર્યાવરણના સંદેશથી ગુંજતો કરી દીધો હતો. વધુમાં પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસે જણાવ્યું હતું કે નાના નાના ભૂલકાઓએ ધરતી માતા પર રાસાયણિક ખાતરની કેવી વિપરીત અસરો થાય છે તે થીમ ખૂબ સુંદર રીતે રજૂ કર્યું હતું તથા અયોધ્યામાં રામલલ્લા પ્રતિષ્ઠિત થાય તે પ્રસંગ ખૂબ સુંદર રીતે વર્ણી લઈને નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ બનેલા બાળકોએ અભી તો યે ઝાકી હે કાશી મથુરા બાકી હેના નારા લગાવ્યા હતા. ત્યારે ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી બંને બાળકોને વધાવી લીધા હતા. વધુમાં નેચરલ ડાયટના પ્રચારક સુનિલભાઈ પટેલે નિરોગી જીવન માટે આહાર પદ્ધતિ કેવી હોવી જોઈએ અને તેનો લગ્નના માંડવે અલગ સ્ટોલ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જે રાજુભાઈ ઠક્કર જે વોકમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે, એમની દીકરીના લગ્ન છે ગાર્ગીના, અને આ લગ્નના પ્રસંગમાં એક સરસ મજાનો પ્રકૃતિનો સંદેશ આપણી સાથે વલ્લભ કુલાદિન્સના વૈષ્ણવાચાર્ય પંકજકુમાર શ્રીજી છે. આપણે પંકજકુમાર શ્રીજીને પૂછીએ કે આ આખો કાર્યક્રમ કેવી રીતે આયોજિત થયો અને કયો સંદેશો આપવામાં આવ્યો. સર્વપ્રથમ તો ગાર્ગીને અને આશીષજીને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવું છું. એવો અદ્ભુત એક વિચાર, મારા મતે તો ગુજરાતમાં પહેલું લગ્ન આ હશે કે જેના માધ્યમથી સમાજને આટલો મોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે. એ સંસ્કાર, એ સંસ્કૃતિ અને સભ્યતા કેમ ના હોય આ યુવાઓમાં કે જેમના પિતૃચરણ માતૃચરણ શ્રીમાન રાજુભાઈ ઠક્કર હોય અને કલ્પનાબેન હોય કે જે વોકમેન ઓફ ઇન્ડિયાનું બિરુદ
વિરુદ્ધ રાખે છે. અહીંયા એક અદ્ભુત લગ્નના મંડપની પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં પણ સમાજની સેવાની વાતો, માનવ સેવાની વાતો, રાષ્ટ્રના હિતની વાતો અને આ બધી ભાવના ઉજાગર કરવામાં આવી. આ વિચાર ચિરંજીવ ગાર્ગીનો છે કે એની એવી ઈચ્છા છે કે મારા લગ્નમાંથી આખા વિશ્વમાં, આખા ભારતમાં, આખા ગુજરાતમાં, આખા વડોદરામાં આ સંદેશો જાય કે બહુ વિશ્વામિત્રી, વિશેષ કરીને પાવાગઢના કલાકારો કે શ્રી વિજય વલ્લભ સ્કૂલ, પાવાગઢ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બધા કલાકારો અહીંયા મંચસ્થ થઈને એક અદ્ભુત મેસેજ આપ્યો છે, હૃદયસ્પર્શી છે. આશીર્વાદ પાઠવું છું, શુભકામનાઓ. ભારત દેશનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે એવો આજે વિશ્વાસ કાયમ થઈ ગયો છે. ભારત માતા કી જય. વિશ્વામિત્રી, બહુ વિશ્વામિત્રી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વર તાલુકાના નાની કુંવાર ગામ ખાતે પીવાના પાણીની પારાયણ. સેવાભાવી સંસ્થા આવી પીવાનું પાણી લઈને વારે. જનમંગલમ સેવા શંખેશ્વર અને શ્રી HB મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા. ઉનાળાની શરૂઆત થતાની પહેલાં જ શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે. પીવાના પાણીની મહા મુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા. શંખેશ્વર ખાતે આવેલ શ્રી HB મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા નાની કુંવર ગામના સરપંચ શ્રી ઠાકોર ધીરુભાઈ દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખને શ્રી જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જિજ્ઞાબેન શેઠ દ્વારા મુંબઈના સેવાભાવી દીપાલીબેન શાહ રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઊભા રહીને નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરી હતી. શ્રી જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જિજ્ઞાબેન શેઠ દ્વારા મુંબઈના સેવાભાવી દીપાલીબેન શાહને રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઊભા રહીને નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઘણા સમયથી એટલે કે 15 દિવસથી નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો એક બોર હતો, જે 15 દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને શંખેશ્વરની સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠે રજૂઆત કરતા તેમણે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. મારું નામ છે ઠાકોર ધીરુભાઈ પસાભાઈ. હું નવીપુર ગામનો સરપંચ છું. મારા ગામમાં પીવા માટેનો માત્ર એક સ્ત્રોત પંચાયતનો બોર હતો, તે પણ હાલ ફેલ થઈ ગયેલ છે. તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના કાંઠે છેવાડાનું ગામ છે, તો બીજો પીવાલાયક કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી. તો એના માટે મેં બેનશ્રીનો કોન્ટેક કર્યો, જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. તો બેનશ્રી અમને ગામમાં પાણી પીવા માટેનું ટેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના 4-5-6 ફેરા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત ફરે છે. તો અમે ટ્રસ્ટનો અને આ બેનશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરેલી છે. મારું નામ દીપાલીબેન શાહ છે. મુંબઈથી આવું છું અને હું જિજ્ઞાબેનના સંપર્કમાં ઘણા વખતથી છું, જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે. જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે, કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે. એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને તકલીફ ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે. જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા HB મહેતા ચારુબેન કરીને, એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે. તો તમે બધા પણ આ બધી મુસીબતના સમયે અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ, પહોંચાડીએ, જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે એ થોડી સુધરે અને એમને રાહત મળે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 માર્ચના રોજ નર્મદા જિલ્લામાં આવનાર છે, જેને લઈ AICC સેક્રેટરી અને પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે મિટિંગ યોજાઈ.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સફળ બનાવવા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છોટાઉદેપુર જિલ્લામાંથી આવી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર થઈ રાજપીપળા આવશે, જ્યાં ગાંધી ચોકથી સંતોષ 4 રસ્તા સફેદ ટાવર થઈ આંબેડકર ચોક ખાતે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પદયાત્રા કરવાના છે. ત્યારબાદ ન્યાય યાત્રા ભરૂચના નેત્રંગ ખાતે રવાના થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાયા તે અંગે ઉષા નાયડુએ જણાવ્યું, ભાજપ પાસે નેતૃત્વની અછત છે, એટલે જ ભાજપે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવ્યું છે. જે નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે તેમને કોંગ્રેસે નેતા બનાવ્યા અને એટલે કાબિલ નેતા બન્યા કે ભાજપે તેમને લેવાની ફરજ પડી. કોંગ્રેસ પાર્ટીએ સત્તા માટે ક્યારેય નથી વિચાર્યું, હંમેશા દેશના ભવિષ્ય માટે વિચાર્યું છે. દેશની જનતા માટે આગળના ભવિષ્ય માટે સમજી વિચારીને કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.